આજે કાંકરેજના થરાદ જિલ્લા વિભાજનના વિરોધમાં બંધ રહી લોકોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું। કાંકરેજ ધારાસભ્ય અમૃતભાઈ ઠાકોર જોડાયા વિરોધ પ્રદર્શનમાં। કાંકરેજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા લોકો મક્કમ। ગઈકાલ કાંકરેજનું સિયોરી અને આજે થરાદ શહેર સદંતર બંધ રાખી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો। કાંકરેજ તાલુકાને નવા જિલ્લા થરાદમાં સમાવેશ ન કરવા લોકોને આગેવાનો આક્રમક બની સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। કાંકરેજ તાલુકાના કેટલાક ગામો થરાદથી 80 કિલોમીટર દૂર છે અને થરાદ એક સાઈડ આવેલ હોવાથી ઓકવર્ડ પડી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ નામનો નવો જિલ્લો જાહેર થતાં જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકો નવા જિલ્લામાં સમાવેશ ન કરવા વિરોધ કરી રહ્યા છે। થોડા વેપારી મિત્રોને બોલાવીને ચર્ચા વિચારણા કરી કે કાંકરેજ તાલુકાને જે થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે એમાં આપ સૌનું શું કહેવાનું થાય છે? ત્યારે સૌનો એક જ અવાજ હતો કે ધારાસભ્ય શ્રી કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે અને કદાચ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ના કરે તો પાટણ જિલ્લામાં સમાવેશ કરે। આવો સૌનો સુર હતો